કૃતિ અને સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે અમારા મહેમાન જે વાનગી બનાવવાના છે એ વાનગી વિશે એવું કહી શકાય કે ઓછું તેલ, સાદો મસાલો અને આ વાનગી કરે એકદમ કમાલ. અને ચવાણાનું શાક કે જે તમારા જમણને બનાવશે લાજવાબ. હવે તમને ખબર પડી ગઈ હશે કે આજે અમારા મહેમાન કઈ વાનગી બનાવવાના છે. જી હા દર્શક મિત્રો, આપના માટે અમારા મહેમાન ચવાણાનું શાક લઈને આવ્યા છે. તો ચાલો એમની પાસેથી શીખીએ કે કેવી રીતના બનાવાય છે ચવાણાનું શાક અને આપણને જમણને પણ કેવી રીતના બનાવાય છે લાજવાબ. ને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન વિશાખાબેન જોડાઈ ચૂક્યા છે. વિશાખાબેન, સૌથી પહેલા તો વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? ફર્સ્ટ ક્લાસ. અરે વાહ. તો હવે આજે તમે વાનગી બનાવવાના છો ચવાણાનું શાક. હા. એટલે આ વાનગીનું નામ સાંભળે ને એટલે આપણને ખબર પડી જાય કે જેટલી પણ અહીંયા આમાં સામગ્રી છે એ બધી ઘરમાં હંમેશા અવેલેબલ હોય. શું કહેવું? તો હવે આપણે શરૂઆત તો કરીએ, પણ એ પહેલા થોડો તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. કૃતિ, મારું નામ છે વિશાખા દવે. હું હોમ શેફ છું અને મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે. મારા ઘરમાં ખાવાનો બધાને શોખ છે, મને બનાવવાનો શોખ છે. શું વાત છે! એટલે દરેક ગુજરાતીઓને ખાવાનો તો શોખ હોય, એકદમ ફૂડી હોય, પણ તમને ખાવાનો પ્લસ ખવડાવવાનો શોખ છે. બંને શોખ છે. શું વાત છે! તો હજી મારે ઘણી બધી વાત તમારી સાથે કરવી છે, પણ આપણે વાનગીની શરૂઆત કરીએ. એ પહેલા આના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે એ પણ જણાવી દો. આમાં છે ને જે બધા ઘરમાં બેઝિક હોય ને જે આપણી સામગ્રી, એ જ વસ્તુ છે. ઘણી વખત કેવું હોય કે આપણી પાસે કઈ સબ્જી નથી હોતી અને સાંજે એવું હોય કે શું બનાવવું અને કંઈક નવું બનાવવા માટે આપણે કંઈક વિચારતા હોઈએ, તો આ વસ્તુ એવી છે દરેકના ઘરમાં હોય અને 5 થી 10 મિનિટમાં બની જાય. શું વાત છે! તો આમાં આપણા જે રૂટીન જે મસાલા છે એ જ છે, અને ડુંગળી, ટામેટા અને મરચું. વઘાર માટે આપણે હિંગ લેવાની છે, આદુ મરચાંની પેસ્ટ છે અને ચવાણું છે. વાહ! એટલે જેટલું બોલવામાં ઈઝી લાગે છે એટલી જ બનાવવામાં પણ ઈઝી છે. શું વાત છે! તો હવે ફટોફટ કરી દઈએ આપણે શરૂઆત. યસ. સૌપ્રથમ શું કરીશું? આપણે પહેલા ચાલુ કરી દઈએ અને આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. પહેલા અહીંયા આપણે તેલનું પ્રમાણ 3 થી 4 ચમચા લેવાનું છે, કેમ કે આ સબ્જી થોડું રસાવાળું રાખીએ તો ટેસ્ટમાં મજા આવશે. રોટલી, ભાખરી કે રોટલા, બેઝિકલી રોટલા સાથે ખવાય છે, પણ રોટલી ભાખરી સાથે બી ખાઈ શકાય. એટલે કાઠિયાવાડી લોકોનું આ ફેવરેટ ફૂડ. હા. વિશાખાબેન, તમે હમણાં જણાવ્યું એ જ પ્રમાણે કે દરેક મમ્મીઓને ક્વેશ્ચન હોય કે રાત્રે જમવામાં શું બનાવીએ. ડેલી ખીચડી, શાક એ બધું ખાઈ ખાઈને કંટાળે. એવું તો બાળકો ખાતા બી નથી. 2 દિવસ પછી તો કંઈક તો નવું બનાવો. બિલકુલ. અને એમાં પણ તમે કંઈક ને કંઈક વેરિએશન ડેલી અલગ લાવતા જ હશો. લાવવું પડે. તો હવે તમે આપણા ઘરમાં ચવાણું વધ્યું હોય તો ચવાણાનું શાક તો આપણે બનાવી શકીએ, પણ બીજી કોઈ વાનગી તમે ટ્રાય કરી હોય? ચવાણું કેવું છે કે આપણે કોઈ બી ભરેલા શાક બનાવતા હોય ને, એમાં જનરલી આપણે શું કરતા હોય કે સિંગ છે, લસણ છે, એ બધું અને રૂટીન આપણા મસાલા એ એડ કરીને આપણે એનો મસાલો બનાવતા હોઈએ. હા. પણ એ મસાલામાં તમે ચવાણું એડ કરો ને એટલે બીજી કોઈ બી વસ્તુ તમારે એડ કરવાની જરૂર નથી. ચવાણાની સાથે રૂટીન મસાલાનો એ ટેસ્ટ આખો અલગ જ આપે છે. એકદમ યુનિક ટેસ્ટ આવશે તમારે. બીજી વસ્તુ કે પેલું સિંગ ફોલવાની, લસણ ફોલવાનું ને બધો ટાઈમ જે તમારો જાય ને, એ બી તમારો ટાઈમ બચી જશે. વાહ! તો દર્શક મિત્રો, વિશાખાબેને જણાવ્યું છે એ જ પ્રમાણે તમે પણ ઘરે એકવાર ટ્રાય કરી દેજો. મજા આવશે ચોક્કસથી. બરોબર ને? શ્યોર. તો હવે મને તમે હિંગ આપશો? યસ, ચોક્કસ. તો વિશાખાબેન, આપણે જે એલજીની આ જે હિંગ યુઝ કરી રહ્યા છે એમાં આપણે 1 ચમચી પણ નાખીએ ને તો એની સુગંધ તો જોરદાર આવે, પણ એમાં તમે પછી ચાખો ને ચવાણાનું શાક તો એનો સ્વાદ પણ કંઈક ઓર. બરોબર. તો આપણે કૃતિ સૌ પહેલા 1 ચમચી હિંગ એડ કરી દઈશું. હવે આપણે અહીંયા મેં છે ને 1 ડુંગળી લીધેલી છે, 1 ટમેટું છે, 1 લીલું મરચું છે અને લીલા લીમડાના આપણે પાન છે. એ આપણે અહીંયા વઘાર કરી લઈશું અને સાતળી લઈશું. જનરલી કેવું છે કે આ વસ્તુ બધાના ઘરમાં અવેલેબલ હોય અને બહુ જ ઓછા ટાઈમમાં અને બહુ ઓછી વસ્તુમાં આ શાક બની જાય છે. આપણે ડુંગળી ટામેટાને પ્રોપર
સતળાઈ જવા દેવાના છે. આની આપણે ગ્રેવી નથી કરવાની. હા, યસ. તો વિશાખાબેન, જ્યારે પણ તમે ચવાણાનું શાક બનાવતા હો ત્યારે સૌથી વધારે ધ્યાન કઈ બાબતનું રાખતા હો છો? ધ્યાન રાખવામાં એવું છે કે ડુંગળી ટમેટા છે એ બહુ મોટા નથી લેવાના અને બહુ નાના બી નથી લેવાના. અચ્છા. બીજી વસ્તુ કે આમાં પાણી તમે જે એડ કરો એનું માપ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. કેમ કે ચવાણું વસ્તુ એવી છે કે જો પાણી તમારું ઓછું હોય તો શાક એકદમ શોષી લે છે, એટલે રસા વગરનું થશે. તો એટલે એ એનું શાક જે- ખાવાની મજા નહીં આવે તમને. બીજું કે અહીંયા ડુંગળી ટમેટા સતળાઈ જાય, બધા મસાલા એડ કરી દો અને ચવાણું એડ કર્યા પછી તમારે 2 થી 5 મિનિટમાં ગેસ બંધ કરી દેવાનો. ઓકે. બહુ લાંબા ટાઈમ માટે એને ઉકળવા નથી દેવાની. એટલે આ નાની નાની બાબતનું પણ ખાસ ખાસ ધ્યાન રાખવું પડે. Yes. નહીં તો જોઈએ ઘણી વાર આપણે કહેતા હોય ને કે બનાવીએ છીએ પણ આના જેવું નથી બનતું. રિઝલ્ટ આપણને ના હા. મળતું હોય. હા. તો વિશાખાબેન, તમને પહેલેથી જ કુકિંગનો શોખ? ના, અચ્છા. મને મેરેજ પછી કુકિંગનો શોખ થયો. અરે વાહ, શું વાત છે. એટલે કહું છું ને કે મારા સાસરામાં બધાને ખાવાનો શોખ વધારે છે, એટલે પછી બનાવવું જ પડે, એટલે હવે મારો શોખ થઈ ગયો. વાહ. તો વિશાખાબેન, આજે તો તમે ચવાણાની જે રેસીપી બનાવી, પણ હવે ઘરમાં કોઈ બીજા નાસ્તા પડ્યા હોય, વધ્યા હોય, તો એમાંથી તમે એનો યુઝ કેવી રીતના કરો પછી? જનરલી કેવું છે બેન, અમે કાઠિયાવાડી છીએ, એટલે અમારા ઘરમાં ગાંઠિયાનું શાક બી વધારે બનતું અચ્છા. હોય છે. પછી સેવ ટમેટા તો રૂટીન બધાના ઘરે બનતા હોય છે, પણ હું છે ને પ્રોપર મારા ઘરે સેવ મમરા અને ટમેટાનું શાક બનાવું છું. અચ્છા, વાહ. સેવ મમરા ઘણી વખત કેવું હોય કે મમરા આપણે વઘારેલા હોય ને એટલે વાટકી જેટલા મમરા પડ્યા હોય, વાટકી જેટલી સેવ હોય, પછી પેલી મસાલા બુંદી આવે છે, બધું થોડું થોડું મમરી પડેલું હોય. હા, એટલે બધું મિક્સ કરીને સેવ ટમેટાની સેવની જગ્યાએ હું એ બધું મિક્સ કરું છું, પણ એ એટલો યુનિક ટેસ્ટ આવે ને કે તમે પેલું શાક ભૂલી જશો. શું વાત છે. તો હા. હવે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. ચોક્કસ એકવાર ટ્રાય કરજો. એટલે સામગ્રી ભલે એક હોય પણ એના વેરિએશન્સ અલગ હા, અલગ હોય. બને. જો આપણે ડુંગળી એકદમ સતળાઈ ગઈ છે, પણ હજી ટમેટાને આપણે થોડા સતળાવા દઈશું. તમારા ઘરમાં તમારા હસબન્ડને તમારા હાથની કઈ વાનગી સૌથી વધારે ભાવે? સિઝલર. અચ્છા, વાહ. અને વિશાખાબેન, તમે હવે કુકિંગ એક્સપર્ટ છો, એટલે હવે વાર તહેવાર કંઈ પણ આવે ત્યારે સ્પેશિયલ ડિમાન્ડ આવતી જ હોય કે કંઈક નવું જોઈશે અમારે. તો હવે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો કોઈ સ્પેશિયલ વાનગીની ફરમાઈશ આવે છે? હા, આવે ને. ચીકીમાં મારા ઘરમાં માવા ચીકી વધારે ભાવે છે અચ્છા. બધાને. એટલે એ ફરમાઈશ આવે, સ્પેશિયલી ઊંધિયું. હા. મારા ઘરમાં કેવું છે કે દિવાળી આવે એટલે ફરસાણની ફરમાઈશ હોય. અચ્છા. તો હવે આપણે આમાં આપણા મસાલા એડ કરી લઈએ. અહીંયા આપણે 1 ચમચી નિમક લેવાનું છે, કેમ કે ચવાણામાં બી થોડું નિમક હશે. લાલ મરચું પાવડર, પછી હળદર. હળદર કેવું છે કે આપણે ખાલી કલર માટે જ લેવાની છે, અને ધાણા જીરું આપણે 2 ચમચી લેવાનું છે, આપણી ગ્રેવીને ઘટ કરવા માટે. હવે આપણા બધા મસાલા છે એ 1 જ મિનિટ તમે રહેવા દેશો ને એટલે ગ્રેવી સાથે એકદમ મેળ થઈ જશે. હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. આપણે 1 અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. જો કલર પકડાઈ ગયો ને મસાલાનો, હવે આપણે આમાં ચવાણું એડ કરી દેવાનું છે. તો જો કૃતિ, આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. કલર, ગ્રેવી અને પ્રોપર જે આપણે સ્ટ્રક્ચર જોઈએ ને રસાવાળું, એ રેડી થઈ ગયું છે.
હવે અહીંયા 1 ચમચી મસાલો મેં લીધો છે. આમાં મેં આમચૂર પાવડર, થોડો ગાંઠિયાનો ભૂકો, થોડો માઇનોર એડ કરેલો છે, નિમક અને ખાંડ. એ મેં મારા ઘરે બનાવેલું છે, એ આપણે એડ કરશું. એટલે આપણે આ એડ ના કરીએ તો પણ સ્વાદમાં આખો ફેર આપણે જોઈ શકીએ. હા, મસાલામાં કેવું છે, મસાલાનો જાદુ 1 ચમચીનો જ હોય, બિલકુલ. પણ એ ટેસ્ટ તમારો અલગ જ કરી દે છે. તો આપણું શાક રેડી છે. વાહ. આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. એટલે સાંજે પણ આપણને ઈચ્છા થઈ ઇન્સ્ટન્ટ ખાવાની, તો આપણે ઇન્સ્ટન્ટ આ બનાવીએ ને. ઘણી વખત આપણે લેડીઝને કેવું હોય કે બપોરે રોટલી ભાખરી પડેલી હોય અને સાંજે જેન્ટ્સને જમવાનું ના હોય, તો ચલો હવે કઈ નવું નથી બનાવવું, એ જે છે એ ચાલશે. તો આપણા માટે આ એવી રેસીપી છે કે ફટાફટ થઈ જાય અને કંઈક નવું બી થઈ જાય. બેસ્ટ ઓપ્શન. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. પ્રોપર કલર અને પ્રોપર આપણું સ્ટ્રક્ચર. યસ, એટલે મસાલાની જે મહેક છે એ આપણે જોઈ શકીએ. અને બહુ આને આપણે રસાવાળું બી નથી રાખવાનું. આમાં એક વસ્તુ એવી કરવાની છે કૃતિ, જનરલી આપણે દરેક શાક બનાવતા હોય ને એમાં ગરમ મસાલો પહેલા જ એડ કરી દેતા હોય જ્યારે શાક આપણું ગેસ પર હોય ત્યારે. ઓકે. આ સબ્જીમાં આપણે ગરમ મસાલો લાસ્ટમાં એડ કરવાનો છે, સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી. તો આપણે અહીંયા આપણે ગરમ મસાલો એડ કરી દઈએ, જેનાથી આનો આખો ટેસ્ટ અલગ આવશે અને શાકની સ્મેલ આખી અલગ આવશે. વાહ, એટલે આ પણ એક અલગ ટેકનિક છે. હા, શું વાત. જનરલી કેવું છે કે શાકની રીત એ જ છે કે ગરમ મસાલો જ્યારે ગેસ પર આપણું શાક હોય ત્યારે જ આપણે એડ કરી દેતા હોઈએ છીએ, પણ આમાંથી શાકની ટેસ્ટ આખી અલગ આવશે અને સ્મેલ આખી અલગ આવશે. વાહ વાહ. તો રેડી છે આપણું ચવાણાનું શાક. તો વિશાખાબેન, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ આ રેસીપી મારી તેમજ વ્યુઅર્સની સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો ચવાણાનું શાક રેડી છે. તમે ગરમા ગરમ રોટલાની સાથે, ભાખરીની સાથે, રોટલીની સાથે ખાઈ શકો છો. અને તમે જો વર્કિંગ વુમન છો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. રાત્રે આવીને થાક્યા પાક્યા હો તો ચવાણાનું શાક બનાવી દીધું હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને મોજ પડવાની છે, એની ગેરંટી. તો કોની રાહ જુઓ છો? આજે સાંજે જો પ્લાન ના કર્યો હોય ને તો પ્લાન કરી દેજો ચવાણાના શાકનો અને મજા માણજો. ચવાણાનું શાક બનાવવાની સામગ્રી: ડુંગળી, ટમેટું, લીલા મરચાં, લીલા લીમડાના પાન, હિંગ, ચવાણું, હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, તેલ, પાણી. તો દર્શક મિત્રો, આવી જ બીજી પણ મસ્ત મજાની રેસીપી તમારા માટે લઈને આવ્યા છે અમારા મહેમાન વિશાખાબેન. એ કઈ વાનગી છે એના માટે થોડી રાહ જોવી પડશે. મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ.